સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક્શનમાં ભાજપ તો રાજકોટ શહેર ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ ગઈકાલે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાઈ તો આજે બાકી રહેલા 6 વોર્ડના દાવેદારોની સેન્સ પ્રક્રિયા વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18ના દાવેદારોની સેન્સ લેવાશે કુલ 656 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી। તો વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે, દાવેદારી નોંધાવવા માટે દાવેદારો પહોંચી રહ્યા છે, કેવો માહોલ? જી રેના, જરૂરથી જણાવી દઉં, આ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ગઈકાલથી શરૂ કરવામાં છે, આજે બીજો દિવસ છે। સવારથી જ મોટી સંખ્યામાં જે દાવેદારો છે પોતાની દાવેદારી નોંધાવવા માટે કમલમ ખાતે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં પોતાની દાવેદારી નોંધાવી છે। ત્યારે ભાજપના અગ્રણી છે વિરેન્દ્રસિંહ ઝાલા તે આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી સેન્સ પ્રક્રિયાનું આખી વાત જાણી। શું કહેશો, આજ કઈ રીતના પ્રક્રિયા થઈ છે? બીજો દિવસ છે, બસ આજે બીજો દિવસ છે સેન્સ પ્રક્રિયાનો। ગઈકાલે જેમ હતું એ જ પદ્ધતિથી આજે સેન્સ પ્રક્રિયા છે। ગઈકાલે વિધાનસભા 68, 69 ને 70 એમ 3 વોર્ડ હતા, 3 વિધાનસભા હતી, એમાંથી એક વિધાનસભા 70ની સેન્સ પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ ગઈ। 68 અને 69ના 2 વોર્ડ અને 68નો 1 વોર્ડની સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થશે અને વિધાનસભા 71ના વોર્ડ નંબર 12, 11, 12 ને 18 એ 3 વોર્ડની સેન્સ પ્રક્રિયા ચાલુ છે। કેવો ઉત્સાહ છે દાવેદારોમાં? ખૂબ જ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં, ખૂબ જ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને પોતાના ફોર્મ ભરી અને નિરીક્ષકો સમગ્ર રજૂઆત કરી રહ્યા છે। એક જેન્ઝી ઉમેદવાર, જે યુવા ઉમેદવાર, શું કહેશો, તમે પણ દાવેદારી નોંધી, કયા વોર્ડમાં દાવેદારી નોંધાઈ છે? ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે યુવાનો અને ખાસ કરીને મહિલાઓ એમાં જે ચૂંટણી લડવા માટે જે ઉત્સાહ અને ઉમંગ જે દેખાઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો રાજકોટમાં વિજય નિશ્ચિત છે અને ભારતીય જનતા પાર્ટી રાજકોટની અંદર તમે કયા વોર્ડમાંથી ઉમેદવારી નોંધાઈ છે? મેં પાર્ટી જે આદેશ કરે ત્યાં અમે કામ કરતા હોઈએ છીએ, જવાબદારી લેતા હોઈએ છીએ અને જ્યાં પાર્ટી ટિકિટ આપતી હોય, જેમને લડવાની તક આપતી હોય, એ ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે પાર્ટી તમે ઉમેદવારી નોંધાવી છે? જી ચોક્કસ નોંધાવેલી છે। કયા વોર્ડમાં? 2 નંબરમાં। આ વોર્ડ નંબર 2માં તમે ઉમેદવારી નોંધાવી છે, લોકોના કયા વિકાસના કામોને તમે ધ્યાનમાં રાખશો? ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિકાસની નીતિને આ દેશના નાગરિકોએ અપનાવી છે, તેવી જ રીતે રાજકોટની જનતાના કોઈ પણ વિકાસના કાર્યોને વેગવંતુ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે। અન્ય આગેવાનો પણ છે, એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયા, શું કહેશો આને લઈને? એકદમ કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે, એટલે કાર્યકર્તાઓ સ્વયંભૂ ફોર્મ ભરે છે। આજે લગભગ સવારથી ચાલુ છે, 9, 10, 11, 12, 18 આમાં ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યકર્તાઓ ફોર્મ ભરે છે। જે જરૂરથી જણાવી દો રેના કે ઉત્સાહપૂર્વક કાર્યકરો પહોંચ્યા છે અને પોતાની દાવેદારી નોંધાવી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસ ઉમેદવારો માટે ચોંકાવનારા નિયમો સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ કે હવે ભાજપમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારોએ પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વિગતો આપવી ફરજિયાત કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે જેન્ઝી મતદારોને રીઝવવા માટે પ્રદેશ ભાજપ દ્વારા નવા ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યો છે। આ ઉપરાંત ઉમેદવારોને ઘરે શૌચાલય હોવું અને મોબાઈલમાં સરળ તથા નમો એપ હોવી પણ અનિવાર્ય કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર સક્રિય ન હોય તેવા પૂર્વ કોર્પોરેટરો અને દાવેદારોના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। આ એક અમારી સહજ અને સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ પ્રદેશે બનાવવામાં આવ્યું હોય, એ પ્રદેશે જે ફોર્મ અમને મોકલ્યું છે એ ફોર્મમાં જે વિગતો હોય એ ભરવી જરૂરી હોય છે। સોશિયલ મીડિયાને મહત્વ એટલે આપવામાં આવે છે કે આજે સામાન્યતઃ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય છે અને એના ફોલોવર્સ વગેરે જોઈ અને અમારી વાત જે કંઈ અમે મૂકીએ એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ અમારો ધ્યેય હોય છે અને એ માટે એ એક સામાન્ય માહિતી માગવાના પ્રકારના રૂપે એ ફોર્મમાં લખેલું છે।